સુરત શહેરના ઉધના બીઆરસી પાસે આવેલ પ્રભુનગર ખાતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા 26મી જાન્યુઆરીને લઈને લોકોની સેવા માટે ભવ્ય એવો રક્તદાન કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં શહેરના નામચીન હસ્તીઓ, મહેમાનો અને સોસાયટીવાસીઓએ આવીને રક્તદાન કર્યું હતું. આ મેગા રક્તદાન કેમ્પના સંચાલક રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠવલે સુરત શહેરના પ્રમુખ કિશોર સિરસાટ દ્વારા કરવામાં આવેલું. આ સાથે જ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના સુરતના ઉપપ્રમુખ રીતેશભાઈ, મહામંત્રી જીતુભાઈ, પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના દિવસે આ રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષથી 26મી જાન્યુઆરીના દિવસે આ રક્તદાન કેમ્પનો કાર્યક્રમ કરીને લોકોની સેવા કરવામાં આવે છે. લોકોને મેસેજ પર આપવામાં આવે છે કે આવા કેમ્પ કરી અને જરૂરતમંદ લોકોને મદદ કરવી જોઈએ. આજે 200 જેટલા બ્લડની બોટલો જમા થઈ. એટલું જ નહીં, પણ આ ભવ્ય બ્લડ કેમ્પમાં આવેલ તમામ રક્ત કરવા આવેલા લોકોને પ્રમુખ કિશોરભાઈ સિરસાટ દ્વારા ગિફ્ટ અને સર્ટિફિકેટ આપીને તેમને સન્માન પણ કરવામાં આવ્યું. સાથે સાથે તમામ આવેલ મહેમાનો અને રક્તદાન કરવા આવેલા લોકોના માટે ચા, પાણી, નાસ્તો, કોલ્ડ ડ્રિંક્સ અને બિસ્કિટની સુવિધા પણ રાખવામાં આવેલ હતી. આટલા સરસ બ્લડ કેમ્પના આયોજનમાં સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંકના તમામ ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ દ્વારા સરસ એવી સેવા આપવામાં આવી, જેનો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આભાર માન્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સર, તમારું નામ? મારું નામ કિશોર સિરસાટ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠોલેગઢ સુરત શહેર પ્રમુખ છું. આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ? દર વર્ષે અમે 26મી જાન્યુઆરીએ બ્લડ ડોનેટ કેમ્પ રાખીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અમે રાખીએ છીએ. આજે કેટલા લોકોએ બ્લડ આપ્યું સર? અત્યાર લગીનમાં 150 થી 200 લોકોએ બ્લડ ડોનેટ કર્યા છે. હજુ લોકો આવે છે. ઓકે, તમારું ટાર્ગેટ કેટલા સુધીનું છે? અમારો ટાર્ગેટ 300 થી 400 સુધીનો ટાર્ગેટ છે. કેટલા વાગ્યા બ્લડ કેમ્પ ચાલુ થયું? સવારે 9 વાગ્યા બ્લડ કેમ્પ ચાલુ કરવામાં આવેલો. કેટલા સુધી છે સાંજે? સાંજે 3 વાગ્યા લગીનમાં છે. ઓકે, આજે 26મી જાન્યુઆરી છે, તો દેશવાસીઓને અને સુરતવાસીઓને શું કહેશો? આજે 26મી 76મી ગણતંત્ર દિવસ છે, તો મારે દેશવાસીઓને એવો સંદેશો આપવો છે, ભારતના વિકાસ માટે, અખંડતા માટે આપણે પ્રાર્થના કરીએ. અને અમારા જે રાષ્ટ્રીય પ્રમુખ છે માનનીય રામદાસજી આઠવલે સાહેબ, જે નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં રાજ્યમંત્રી છે, એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવે છે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક એ બધા સ્ટાફ્સ અને એમના જે સંચાલક છે એમના વતી અમને સારી એવી સેવા પૂરી પાડવામાં આવે છે. મારું નામ પટેલ કેની છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંકમાંથી આવ્યા છે અને અહીંયા પ્રોગ્રામ ખૂબ સારો બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે અને અહીંયાનો બધાનો સહકાર ખૂબ સરસ રીતે મળી રહ્યો છે. અમારી આખી ટીમ 2 વર્ષથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે. એમાં અમને ખૂબ સારી બોટલો, 40 જેટલી બોટલોનું રક્ત ભેગું કરવામાં આવ્યું છે અને અહીંયા કિશોરભાઈ કરીને જે છે એમનું સારું એવું યોગદાન મળી રહ્યું છે અને બધા ભેગા મળીને ખૂબ સારું સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આગળ વધારી રહ્યા છે. તમારી સંસ્થા ક્યાં આવેલી છે? અમારી સંસ્થા અડાજણમાં આવેલી છે. અમારી બ્લડ બેંક છે. ઓકે, થેન્ક યુ.